નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 16 જૂન અને વાર થયો છે મંગળવાર। આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે કે આજથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો જે છે એ પ્રથમ રાઉન્ડ છે શરૂ થશે અને આ પ્રથમ રાઉન્ડની અંદર ગુજરાતના 14 જિલ્લાની અંદર વરસાદ પડવાનો છે। કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે તેની આગાહી આજે જાણીશું। સાથે અરબ સાગરના દરિયામાંથી ભારે પવનો જે ફૂંકાઈ રહ્યા છે તે અત્યારે ગુજરાત તરફ આવી રહ્યા છે, તો એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરના અંદર બની રહી છે। એ લો પ્રેશર સિસ્ટમ અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ, આ બંને સિસ્ટમોના કારણે આવનારો જે અઠવાડિયું છે એ ભારેથી ભારે રહેશે। તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક સૌથી મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર ચોમાસાની શરૂઆત થતાની સાથે જો ભારે પવન અને વરસાદની આગાહી જોવા મળી રહી છે, તો હજી આ ચોમાસું જે છે એ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો ઘણા બધા રાજ્યોની અંદર પૂર જેવી પરિસ્થિતિ પણ આવવાની છે। એમાંનું ગુજરાત રાજ્ય પણ એ જ છે કે ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ભલે ચોમાસાનો વરસાદ છે એ સાવ ઓછો જોવા મળી રહ્યો હોય, આ વર્ષની સિઝન શરૂ થઈ છે ત્યાંથી લઈ અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ 15 જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે, પરંતુ હવે આજના વિડીયોની અંદર આપણે જે આગાહી જોઈશું, માહિતી મેળવશું, તેમાં બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી સ્વરૂપે આગળ વધવાનું છે। તેના કારણે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને હજી પણ 2 થી 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપર જે છે એ ભારેથી અતિ ભારે રહેશે। તેમાં મિત્રો 17, 18, 19 અને 20 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના 15 જિલ્લાઓની અંદર હજી પણ વાતાવરણની અંદર એકાએક પલટો આવશે, જેમાં અત્યારે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી છે તે જ પ્રમાણેનું વાતાવરણ આવનારા દિવસોની અંદર રહેશે। આ સાથે અત્યારે તમે જોઈ શકો છો તો રાજ્યમાં દક્ષિણ ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર વાતાવરણ પલટાનું ભાવનગર, જાફરાબાદ, વેરાવળ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ઓખા, દ્વારકા અને રાજકોટ સુધીના જિલ્લાઓની અંદર વાતાવરણ પલટાનું છે। તો બીજા મધ્ય ભારતની અંદર જોઈએ તો રાષ્ટ્રીય આ જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે તેમાં મધ્ય ભારત અને પૂર્વ ભારતથી લઈ અને ઉત્તર પર્વતીય જે ભારતના વિસ્તારો છે દરેક વિસ્તારની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે। આ સાથે અંબાલાલ પટેલે કહ્યું છે કે આજે ગુજરાત રાજ્યની અંદર વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં ખાસ કરી વડોદરા તેમજ દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ વધારે છે અને આજથી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, શરૂઆત થઈ છે ચોમાસાની અને હજી પણ 2 થી 3 દિવસ સુધી આ પ્રકારનું પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે। ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર છે વધારે પડતો વરસાદ પડશે, વાવણી લાયક વરસાદ પડવાનો છે। આ સાથે અલ નીનોની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં શું ફેરફાર થયો છે દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, કારણ કે મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવનારા જે પવનો છે એ ગુજરાત રાજ્ય ઉપર હાલ ચોમાસાને રોકીને રાખ્યો છે, કારણ કે ભેજનું પ્રમાણ છે એ જ્યારે પણ વધારે હશે ત્યારે વરસાદી એક્ટિવિટી છે સાવ નબળી પડતી હોય છે। નબળી પડવાના કારણે વરસાદનું પ્રમાણ ઓછું હોય છે અને હજી પણ 2 થી 3 દિવસ માટે આ પ્રકારનું વાતાવરણ રહેશે। ત્યાર પછી તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા સ્ક્રીન ઉપર જુઓ મેપની અંદર કે 17 તારીખે સાંજ સુધીમાં ગુજરાતના મધ્ય ભાગના અને રાજ્ય બીજા અન્ય વિસ્તારના પણ વાતાવરણમાં હવામાન સમાચાર આપણે જોયા તેમાં સૌથી મોટું જે છે એ પરિવર્તન આવ્યું છે। એ પછી તમે 17, 18 અને 19 તારીખ સુધીમાં જુઓ તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે પલટાશે, વરસાદનું પ્રમાણ વધશે અને 24 કલાકોની આગાહીઓ પણ દર્શાવવામાં આવશે। આજે મિત્રો અલંગ છે, મહુવા છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ, જૂનાગઢ, ગોંડલ, વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, માધવપુર અને ભાણવડ લાગુના વિસ્તારથી દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર અત્યારે ચોમાસાની જે સિસ્ટમ છે સક્રિય થઈ ગઈ છે, ચોમાસાની ઋતુ છે શરૂ થઈ ગઈ છે અને હવે આ મૃગશીર્ષ નક્ષત્રની અંદર વરસાદ પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે। તો આ અંગેની આગાહી આપણને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને વરસાદી એક્ટિવિટી જે છે એ મધ્ય ભારત સુધી પહોંચે તેને લઈને હજી પણ 17 તારીખ સુધી રાહ જોવી પડશે, એટલે કે હજી આજે 16 તારીખ અને આવતીકાલે 17 તારીખ સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની આગાહી આપણને જોવા મળશે। અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ ભારતના જે પણ વિસ્તારો છે
તમામ રાજ્યોની અંદર ગામડાઓની અંદર ચોમાસું જે છે એ કાળો કહેર મચાવી રહ્યું છે. હજી પણ વરસાદી સ્થિતિ છે એ જોવા નથી મળી અને વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવી રહ્યો છે. હાલ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના જે જિલ્લાઓ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ, તેની આપણને જે માહિતી મળી, આગાહી મળી, તેમાં જાણવા મળ્યું છે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો છે એ ફૂંકાણા છે અને વરસાદી એક્ટિવિટી પણ જોવા મળી છે. કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદને લઈને પણ કોઈપણ પ્રકારની માહિતી છે ઉલ્લંઘન કરવું નહીં, જેથી કરી વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જળવાઈ રહે, વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન પડે અને હજી પણ ગુજરાત રાજ્ય ઉપર જેવા પણ વ્યક્તિઓ આવે છે, દરેક વ્યક્તિ અને દરેક લોકો પાસે ખાસ કરીને એક જ વિનંતી કે જો આ ચોમાસાના વરસાદને આપણે જોયો છે, તમે જોયો છે, પૂરેપૂરો જોયો છે કે થોડો જોયો છે, નીચે કમેન્ટ બોક્સમાં જણાવો અને બીજા તમારા અન્ય મિત્રોના, ભાઈબંધ, દોસ્તારોના ગ્રુપમાં પણ આ જે માહિતી છે એ શેર કરજો. કારણ કે અત્યારે 18 તારીખ સુધીમાં ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર, મોસ્ટ ઓફલી જિલ્લાઓની અંદર છે ચોમાસું એક્ટિવ થઈ જશે, વાતાવરણની અંદર પલટું જોવા મળશે અને ગમગીન થયેલું વાતાવરણ ફરી એક વખત હરિયાળીના સ્વરૂપમાં ધારણ થઈ જશે. તો આ એક સૌથી મોટી આગાહી છે એ અંબાલાલ પટેલે દર્શાવી છે. હજી પણ વાતાવરણને લઈને સૌથી મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા જે જણાવવામાં આવી છે એના વિશેની માહિતી અત્યારે તમને જણાવી. અત્યારનું મિત્રો તમે હવામાન સમાચાર જોયા છે. હવે પછી તમને સેટેલાઇટ ઇમેજ બતાવશું. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી ગુજરાત રાજ્યનું વાતાવરણ કેટલા દિવસ સુધી સ્થિર રહેશે, કેટલા દિવસમાં વરસાદ, ચોમાસું જે છે એ ફરી એક્ટિવ થશે, તેની સંપૂર્ણ માહિતી, વિગતો અહીંયા જે આ સેટેલાઇટ પિક્ચર એટલે કે ઉપગ્રહનું જે મોડલ છે એના દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે તેમાં આપણને દર્શાવું છે. હવે તમે આ મેપની અંદર જોઈ શકો છો, જેમાં ગુજરાત, અરબ સાગર, બંગાળની ખાડી, મધ્ય ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારત આટલો વિસ્તાર દેખાય છે. જો મિત્રો તમને આ વિસ્તાર દેખાતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં યસ લખો, અધરવાઇઝ નો. હવે તમે આ જોઈ શકો છો, આપણે અત્યારે ઇન્ફ્રારેડ સ્ટ્રક્ચર છે એ જોયું છે, તેમાં વાતાવરણ કેવું દર્શાવવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ આગાહી જે કારો દ્વારા આગાહી કરવામાં આવતી હોય તેઓ દ્વારા પણ આવા જ મેપોના એનાલિસિસ કરી જે છે એ વાતાવરણની પલટી થતી આગાહીઓ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવેલી માહિતી છે, પુસ્તકો છે, દરેક વ્યક્તિઓ પાસેથી હવામાન સમાચાર દ્વારા ખરીદી લેવામાં આવે છે. જો વરસાદી સિસ્ટમની એક્ટિવિટીના ધોરણે ગુજરાત રાજ્ય ઉપર કોઈપણ પ્રકારની કોપીરાઇટ કે પછી વરસાદી સિસ્ટમની એક્ટિવિટીના ઉલ્લંઘન માટેની જે આગાહી દર્શાવવામાં આવી તો એના માટે પણ સાયબર ફ્રોડ કરી શકે. આ વ્યક્તિત્વ માટે જે છે એ દરેક લોકોએ સેફ રાખવું જરૂરી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો, અરબ સાગર, બંગાળની ખાડી અને દરિયાકાંઠાનો વિસ્તાર તમને દર્શાવવામાં આવી રહ્યો છે. આ બંગાળની ખાડીની અંદર અલ નીનોની અસર છે એ લો પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત થઈ છે. ફરી વખત એ લોકેશન પ્રમાણે માહિતી, જો ગુજરાતનો દરિયાકાંઠાનું લોકેશન પ્રમાણે આ માહિતી હાલે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરાવાય નહીં. જો ગુજરાત રાજ્ય ઉપર 100 વર્ષ પહેલાં પણ આ જ અંગેનો પ્રોબ્લેમ હશે, કોઈપણ વ્યક્તિત્વ માટેની જે કોઈપણ ફેરફાર થતા લોકોને પણ અસર છે આપણે જોઈ નહોતી. કારણ કે હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી જ નથી. ગુજરાત રાજ્ય માટેનું જ હવામાન વિભાગ દ્વારા અત્યારે છે એ વધારે પડતી ચિંતા ધરાવે છે. કારણ કે આજે ગુજરાત તરફથી ચોમાસું પસાર થઈ જવું જોઈએ, ચોમાસાના વાવણીના વરસાદ હોવા જોઈએ, ખેડૂતોને પણ સારામાં સારો પાક હોવો જોઈએ. એના બદલામાં આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના મોટા ભાગના જે જિલ્લાઓ છે, ગામડાઓ છે એ ખાલી થઈ જશે. કારણ કે વરસાદી એક્ટિવિટી જે છે એ સાવ નબળી છે. ભલે ચોમાસાની એક્ટિવિટી નબળી હોય, પરંતુ હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ જાણકારી આપવામાં આવે ત્યારે એ અંગેની ચિંતા કરવાની પણ મનાઈ કરવામાં આવે છે કે જો લોકેશન આધારનું હોય તો પણ આપણે ત્યાં પહોંચી શકીએ છીએ, વેધર એનાલિસિસનું હોય તો પણ પહોંચી શકીએ છીએ. પરંતુ હાલ ગુજરાત રાજ્ય ઉપરથી પહોંચનાર જે 1-2 દિવસ પહેલાં પણ ગાડી છે એ રિવર્સ થઈ હતી, વાતાવરણની અંદર પલટો માર્યો હતો, ત્યાર પછી તેની અંદર મોટા ફેરફારો છે જોવા મળ્યા. એટલે ક્લાઇમેટ ચેન્જની અસરનું જે છે કારણ બતાવવામાં આવ્યું. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો, કારણ બચવું હોય તો પછી આ સ્ટોપર કે પછી કોઈપણ પ્રકારના કબાટ જે છે એ માહિતી હોવી જરૂરી છે. ક્યાં પહોંચ્યા છે, કઈ રીતના છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપવું કે તે નહીં, એ બધું આપણે કોમ્પ્લિકેટિંગ જે છે એ વિચારવું પડે. હવે વાતાવરણ એવું છે, વરસાદી સિસ્ટમની એક્ટિવિટી 9,34,000 પાસ થાય.
તો વરસાદી એક્ટિવિટીના કારણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન આપી દીધા. હવે વરસાદ ભૂકા લાવે તેવી આગાહી પર પરિસ્થિતિ છે એ સર્જાણી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે. વરસાદી એક્ટિવિટીના ધારાધોરણો પણ આ જ રીતના કંઈક હોય છે. વાતાવરણની અંદર ફેરફાર હોય, ગુજરાત રાજ્યની અંદર ચોમાસું હોય અને બીજી વાતાવરણની અંદર પલટી હોઈ શકે અને એ પલટીની પણ માહિતી આપણી પાસે હોય છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના ભાગરૂપે કઈ કઈ વિસ્તારો સુધી પહોંચેલો છે તેની માટેની પણ અપડેટ છે તમને જણાવીશું. ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની ચેતવણી છે જાહેર કરવામાં આવી. અહીંયા તમે મેપમાં જોઈ શકો છો, સ્પષ્ટપણે દર્શાવવામાં પણ આવી રહ્યું છે. આ બંગાળની ખાડીનો મેપ છે અને બંગાળની ખાડીની અંદર હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવા માટેની પણ કોઈ પણ પ્રકારની માહિતી નથી, જેથી કરી વરસાદી સિસ્ટમ અરણેજ તેમજ ધોળાવીરા આ સાથે અદેવાડા આ જેટલા પણ રાજ્યો છે, જેટલા પણ જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદ જે છે એ વધારે પડતો હોય, વાતાવરણની અંદર પલટો હોય અને 2 થી 3 કલાક માટે લોકેશન જણાવો આ આપવાનું છે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોકેશન પ્રમાણે માહિતી આપે. ગુજરાતના દરિયાકાંઠા લોકેશન પ્રમાણે માહિતી સાચે જ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન વિભાગ દ્વારા ફેરફાર કરવાની પણ માહિતી આપો. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે. દરેક લોકો સુધી સમયસર પહોંચે તો સારું કહેવાય, વહેલા મોડા થાય તો પણ સારું થઈ હોય. વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જે છે એ કામગીરી કર્યા પછી પણ ઉકલતું નથી. આ વરસાદી એક્ટિવિટી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકોની એક્ટિવિટી વરસાદી એક્ટિવિટીના કારણે ગુજરાતના ઘણા બધા લોકો પાસેથી છે માહિતી આપણે લેવી પડે, પણ એ અંગેની ચેતવણી કોઈ પણ પાસે પૂરતી નથી. અભાવ હોવાના કારણે ગુજરાતનું દરેક પ્રકારનું લોકેશન છે એ ચેન્જીસ થઈ જાય. હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી છે અને 1-2 દિવસ પૂરતી ગુજરાતના કોઈ એવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત ચલાવ જાય જ્યારે એ પાર્લે કંપનીની છે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી આપી દીધા. તો એ બંને વ્યક્તિ પાસેથી અલગ અલગ લોકેશન પ્રમાણેનું જે સ્ટેટમેન્ટ હોય એ લેવું પડશે. જો વરસાદી એક્ટિવિટી મેઘમય થાય, વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો પલટો આવે તો પછી આ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન માટે અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જોવા મળે છે. હવે મિત્રો, આ તમે બેઝિક નોલેજ લીધું છે, હવામાન સમાચાર દ્વારા પાસ્ટ કરવામાં આવ્યો છે. હવામાન સમાચારનો ઉપયોગ કરો અને ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવે મિત્રો, આ દરેક લોકેશન પ્રમાણે અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી હોય તો પણ આપણે છે માહિતી મૂકશું. કારણ કે મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જળબંબાકાર થશે. વરસાદી એક્ટિવિટી છે એ વધારે પડતી સક્રિય થઈ ગઈ છે. જો લોકેશન પ્રમાણે અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય તો પણ ચાલે, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન તો પણ ચાલે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ જણાવો. ગ્રુપની અંદર વધારે પડતી અસર છે એ લોકોને થતી હોય, વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસરનો પણ અસર છે એ દર્શાવવામાં આવતું હોય છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નાખનાર માહિતી હોય, પરંતુ તે પહેલાં ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી પણ પહોંચેલ હોય ત્યારે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી વધારે પડતી અસર છે દર્શાવતી હોય છે. તો આજે પણ શું હોય, ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી અસર ગુજરાતના દરિયાકાંઠાનો રહેશો. તો આ 3 થી 4 વસ્તુ જ કોમન હોય, બાકી તો ગ્રેવીની અંદર એ દરેક લોકો અલગ પડી જાય. હવામાન વિભાગ દ્વારા જ્યારે ચેતવણી આપવામાં આવી ત્યારે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું વરસાદી સિસ્ટમની એક્ટિવિટી કે ગુજરાત રાજ્યની અંદર જળબંબાકારની સ્થિતિ નથી. પરંતુ આ મિત્રો તમે જોઈ લેજો, મહારાષ્ટ્રમાં સતત બીજી દિવસે પણ ચોમાસું જે છે એલર્ટ મોડમાં છે. એલર્ટ મોડની અંદર વરસાદ જે છે એ ચાલતો પણ નથી. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. ત્યાં હવે હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અલગ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી હતી કે નહીં, તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિ મજબૂત થાય ત્યાં સુધી હવામાન ફેરફાર કરાવશે નહીં. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ગાજવીજ સાથેનો વરસાદ મુંબઈમાં રોકાણો, ત્યાર પછી ગુજરાત તરફ આવતાની સાથે લગભગ 7 થી 8 દિવસનો સમયગાળો લાગ્યો છે. એટલે ચોમાસાનું વાતાવરણ ટાઈમ ટેબલ ફીજ્યુઅલ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો તો પણ ચાલશે.
હજી પણ ગાળી દેવાની છે ને હવામાન વિભાગ દ્વારા આગે ચલાવો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગ દ્વારા જ્યારે જાહેરાત કરવા રૂપિયાની અંદર 16 પ્રોસેસ પણ અસર કરે છે. પતંજલિ અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવે લોકો પાસેથી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી પહોંચી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી જણાવો, જેથી કરી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે આગળ વધાવી અને હજી પણ 2 થી 3 દિવસ માટેનો જ પણ ક્લાયન્ટ અલગ અલગ હોય તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણીનો જે છે માહિતી બહુ ખેંચાણ્યું પછી ગુજરાતના દરિયાકાંઠા અલગ લોકેશન પ્રમાણે માહિતી જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી છે 2 થી 3 કલાકો માટે. હવે લોકેશનની પ્રમાણે માહિતી સૌથી વધારે ચાલે, પરંતુ તેમાં આ પ્રકારનું પ્રોસેસ છે કરાવવું જ પડે છે. એના માટે બેંકમાં જવું પડે. બેંકમાં જશો એટલે તે દિવસે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો તો હવામાન વિભાગ દ્વારા માહિતી અલગ લોકેશન હોય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ચલાવવામાં આવે છે. આ 1-2 દિવસ માટે ગુજરાતનો દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની ચેતવણી જે છે એ જાહેર કરવામાં આવેલ છે. બાકી તમે અહીંયા જોઈ શકો છો અત્યાર સુધીમાં ફક્ત 2 અને 3 જૂન સુધી પ્રી મોન્સૂનની એક્ટિવિટી હતી, પરંતુ હવે 1-2 દિવસ પૂરતી નહીં પરંતુ 4 થી 5 દિવસ માટે 11 જૂન પછી ચોમાસું જે છે વધારે એક્ટિવ થયું, ચોમાસું છે વધારે સાનુકૂળ બન્યું અને હવે 10 તારીખ પછીનો જે પીરિયડ છે એમાં 15 તારીખ સુધીના હવામાનની અંદર ફેરફાર થવાની આગાહી હતી, પરંતુ તે પછી 11 જૂન પછી ચોમાસું જે છે મુંબઈમાં સત્તાવાર રીતે પલટો ગયું. ચોમાસાના ઘણા બધા રાજ્યોમાંથી છે કોન્ટેક્ટ થતાં વરસાદી છે શું હતું, દરેક વ્યક્તિ પાસે કોઈ કોન્ટેક્ટમાં નહીં અને વરસાદી સિસ્ટમનો ઢોળાવવામાં ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન હતું વરસાદી સિસ્ટમનું બનાવવાનું. તો જો લોકેશન પ્રમાણે માહિતી જણાવવું હોય તો ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એમના દ્વારા માહિતી આપી અને 2 થી 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા છે એ જાણકારી આપવી પડશે. આ પૂરતું પણ વર્ષોએ મુંબઈ ધારાના વિસ્તારોની અંદર ચોમાસાના સક્રિય થયેલા ભાગો ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે માહિતી જણાવું છે એ હવામાન વિભાગ દ્વારા એ પણ અંગે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી છે આપવામાં આવશે. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે સૌથી મોટી આગાહી છે આપણી હોવી જોઈએ, કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર આ જે સમાચાર થોડાક બાકી છે એ પૂરા કરી શકીએ તો જ કરીએ કે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સૌથી પહેલાં હવામાન વિભાગ દ્વારા આગળ આવવું જરૂરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગ દ્વારા બહુ જાણકારી લાવવું પડે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી ત્યારે પણ આપણને કહેવામાં આવી રહ્યું હતું કે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો વરસાદ છે સાવ ઓછો છે, નબળો વરસાદ છે, પરંતુ સારો વરસાદ હશે. અહીંયા તમને જોઈ શકો છો એ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે સામાન્ય કરતાં સારો વરસાદ ગુજરાત રાજ્ય ઉપર 1-2 દિવસ પૂરતી જ હોય છે, પછી તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થાય, વરસાદી એક્ટિવિટી જોવા મળે અને ત્યાર પછી ગુજરાતના સન્મુખ દર્શન છે એ થાય નહીં. તો આ વ્યક્તિગત અનુમાન અને કે બીજા કોઈ લોકો એને કોલ નથી કરતા તો વરસાદી સિસ્ટમ હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપી અને ગુજરાતના દરેક લોકો સુધી જે છે એ માહિતી આપી દેવાની. ત્યાં સુધી હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવે ત્યાં સુધી હવામાન વિભાગ દ્વારા માહિતી છે વધારે પડતી લેતા જજો. ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની જે છે એ માહિતી પહોંચી જાય. તો આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા 1 થી 2 દિવસ માટેનો જળબંબાકાર માટેનો જે છે એ સપોર્ટ કર્યો હતો, પરંતુ હાલ ગુજરાત રાજ્યમાં તેની ખાસ મોટી જરૂર નથી. જો આ પ્રકારનું ચોમાસું ખેંચાશે, વરસાદ ખેંચાશે તો પછી આવનારા અઠવાડિયાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પ્રીમિયમ બોર્ડ છે એ ટ્રાન્સફર કરવું પડશે તો બોલાવવું પડશે, જેને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપ્યું છે. હવે પછી 2 થી 3 દિવસ માટે ગુજરાત રાજ્ય ઉપર જળબંબાકારની માહિતી હવામાન વિભાગ દ્વારા જ્યારે જાણકારી આપવામાં આવી એ મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે જે ચોમાસાનું આગમન હતું ત્યાર પછી બ્રેક લાગી છે. દરેક અપડેટ તમને છે એ સોમથી મંગળથી બુધવાર સુધીમાં તમને જણાવીશું. ત્યાં સુધી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને તો પછી માહિતી આપવામાં આવે તો દરેક લોકો પાસેથી છે એ હવામાન વિભાગ દ્વારા સમાચારના પણ આપણે કોન્ટેક્ટ નથી કરવો, જેથી કરી ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી જે છે સાચી અને સચોટ માહિતી
પહોંચી જાય। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નબળા ચોમાસાના સમાચારો આપવામાં આવ્યા છે। વચ્ચે ટીટોડીએ ઈંડા મૂક્યા ત્યાર પછી રાતના સમાચારનો વધારો હતો, પરંતુ હાલ ફરવકતી માહિતી જે છે કોઈ કોન્ટેક્ટમાં નથી। વેસ્ટ ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી પણ સૌથી મોટી અપડેટ છે આપવામાં આવે ત્યાં સુધી હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવતી હોય છે। હવે ટીટોડીના ઈંડા અને ચોમાસાની લોકમાન્યતા, આ વર્ષે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું કેવું રહેશે, વાતાવરણ કેવું રહેશે, એના વિશેની દરેક અપડેટ અને દરેક માહિતી જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એ દરેક લોકેશન ઉપર સૌથી સાવ હવામાન ઓછા છે, વિભાગ ઓછા છે, તે પ્રકારના સ્થિતિ છે મજબૂત બને છે। તો આ ગુજરાત રાજ્ય ઉપર હજી પણ 2 થી 3 દિવસ માટે ચોમાસું એક્ટિવ થાય તેના હવામાન સમાચાર આપણે આવતીકાલના વિડીયોની અંદર જાણીશું।